જામ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે। છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે। જો કે હવે ઉત્તર પૂર્વ અને અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો છે, તો સુરત અને તાપીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। આ તરફ નવસારીમાં આવેલી અંબિકા નદી પર બનેલા દેવધા ડેમના દરવાજા સાવચેતીના ભાગરૂપે ખોલવામાં આવ્યા છે, જેનાથી અંબિકા નદીમાં પાણીની આવક થતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। ભાવનગરના સિંહોર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। સિંહોર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો છે। પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। સિંહોરના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। અમરેલી જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં પલટા બાદ અહીં ભારે વરસાદ વરસ્યો। ધારી, સરસિયા, ખોખરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો, તો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। તો રાજ્યભરમાં ધીમી ધારે વરસાદ વરસે તેવી શક્યતાઓ આવનારા 7 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે કેવું રહેશે આ અઠવાડિયા દરમિયાન વાતાવરણ તે વિશે વધુ વાત કરવા માટે સીધા જઈએ અમારા સહયોગી દીક્ષિતા